તજનો સવારે 7 વાગીને હું જાગ્યો, ત્યાં લક્ષ્મણભાઈની પથારી તો ખાલી. મેં પછી ફોન કર્યો કે ક્યાં છું, તો કે હું તો નાહી ધોઈને વહેલા રસોડે આવી ગયો છું, તમે જલ્દી નાહી ધોઈને રસોડે આવી જાઓ. પછી ફટાફટ નાહી ધોઈ અને 7:30 રસોડે પગી ગયા. જય સિયારામ. જો આ લક્ષ્મણભાઈ દુવારકાવાળા અમારા ભાઈબંધ છે, એ પણ અહીંયા ઉપલેટા કથામાં આવ્યા મનસુખભાઈને ઓલે. તો અમે બે આવેલા છીએ. મંડા અમને આપી દીધું ઉપલેટામાં કે હંદે ફરો, આનંદ કરો, મોજ કરો. તો લક્ષ્મણભાઈને હું 2 આટા મારીને હરી ફરી છે ઉપલેટામાં, મોજ કરીએ છીએ. જય સિયારામ. જો આ એની બેઠક છે દીનાભાઈની. ભક્તજનો મોજ છે ને, મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો અને જલસા કરો ને હરીની ખોજ માર્યો. તો અત્યારે અમે જો ઉપલેટામાં હાંધે આટા મારીને મોજ કરીએ છીએ. આપણે ભાઈબંધ છે ને મનસુખભાઈના કુટુંબિક ભાઈ થાય છે દિનેશભાઈ. દીનાભાઈને આ તબેલો છે. તો અત્યારે આપણે આ તબેલામાં મુલાકાત લેવા આવ્યા છીએ. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ. જો આ સોન કપિલા ગાય કહેવાય. આ ભાગ્ય ક્યાંક હોય છે, આના દર્શન કરી લ્યો. જય સિયારામ. ગાયું ને ભેંસનો મોટો તબેલો છે દીનાભાઈને. દૂધનો ઉદ્યોગ છે. જો આ દીનાભાઈનું મકાન છે. જો અહીંયા હનુમાન દાદાનું મંદિર લાગે. જય હનુમાન. વધારે લાંબા મુંબઈ કે જામ હોય તો મળે, પણ આ તો અમદાવાદ 3 કલાક ને 2 કલાક ત્યાંથી વાગે.
5-6 કલાકમાં તમે વયા જાઓ. જય સિયારામ. તો જો આપણે અત્યારે બપોરના મહાપ્રસાદમાં સુરમાના લાડુ ખહકાના બીવાળા છે હો ભાઈ. હા જોઈ લો તમે, આ પૂરી ગરમા ગરમ પૂરી, આ શાક પૂરી હો ભાઈ, આ સંભારો, આ દાળ ભાત હો ભાઈ, દાળ ભાત સવારે બપોરે ને સાંજે ત્રણે ટાઈમ જુદો જુદો દરરોજ નવો નવો પ્રસાદ મળે છે. મિત્રો જો આ ઉપલેટામાં એટલો બધો તાપ પડે ને કે જો આ માલ ઢોર હંધાય સાંયે શાંતિથી બેઠા છે. બહુ ધૂપ પડે એમ કે ને આપણે તાપ પડે આ એ જોઈ શકો છો તમે બહુ. તો આગળના વિડીયામાં બિના રહેજો, આપણા વિડીયાને શેર કરજો, કોમેન્ટમાં કાંઈક લખજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ બહુ વાંધો નહીં. હા, કારણ કે આપણા આ વિડીયા છે ને શોખના ઉતારીએ છીએ. આમાંથી જે કાંઈ આપણે આવશે ને તો ગરીબોને સહાયરૂપ થઈશું. તન મનથી તો આપણે આખી જિંદગી સેવા કરીશું. હા, તન અને મન બેથી. હા, સદભાવના હોસ્પિટલમાં દાંતણ, ટિફિન, પછી બિસ્તરા, ખરેખર જિંદગીમાં આપણે તન મનથી તો સેવા કરીશ છે. પણ હવે એવો વિચાર છે કદાચ જો આમાં કંઈક આવે તો આપણે ધનથી પણ સેવા કરીશું. હા, મળે તો નકર કાંઈ વાંધો નહીં, આપણે કાંઈ બીજી ટેન્શન નહીં હો. હા, મોજ મજાને મસ્તીથી જીવીએ છીએ અને કથામાં જઈએ છીએ. ઈશ્વરની ભક્તિ થાય એટલે કરીએ છીએ. જય સિયારામ. ઈશ્વર તો આપણી અંદર જ છે, આ બોલે બીજો નથી. હા, ખોજ કરજો હો ભાઈ. હા, બહાર ધોળા કરતા નહીં, હરવા ફરવાનું ને આનંદ મંગલ કરવાનું એ બહાર છે.